દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા બિલોની વસૂલી કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષે પાલિકાએ વેરા સ્વરૂપે 724 કરોડનો બજેટ લક્ષ્યાંક રાખેલ છે। ત્યારે વેરા ન ભરતા નાગરિકો સામે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી અત્યાર સુધીમાં 20,000 જેટલી મિલકતોને સીલ કરવામાં આવેલ છે। રિપોર્ટર હેમંત સમદાની, સાંજે સમાચાર.live, વડોદરા। ખબર છે કે કોઈ કારણ હોય ને તો કોઈ વસ્તુની અંદર માફી મળે છે, એટલે બીજું કોઈ કારણ ના હોય કે વ્યાજ માફીનો તમને લાભ મળે અને જે ભરું ને તો પછી પેલું લાઇટ બિલ ચેન્જ થાય, વેરા પાવતી બને। પાછલું જ આવે। કેટલા વર્ષના બાકી? મેં વર્ષ 2 વર્ષ પહેલા કાકી પાસે મોકલી, એ મને વોટ્સએપ કરજો। એ છે ને એમને 8,000 9,000 જેવું બાકી હતું, મેં લીધું ને એટલે પછી મને એવું કીધું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફીની સ્કીમ અત્યારે ચાલી રહી છે, સાથે સાથે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેટલા મિલકતો સીલ મારવામાં આવી છે, અત્યાર સુધીમાં જે લક્ષ્યાંક છે ત્યાંથી કેટલી આવક અત્યારે કોર્પોરેશનમાં થઈ છે? ચાલુ સાલે નાણાકીય વર્ષ 24-25ના નાણાકીય વર્ષના વેરા બિલોની વસૂલી કરવામાં આવેલી છે। સદર બિલો અન્વયે ચાલુ નાણાકીય વર્ષના બજેટ લક્ષ્યાંક 724 કરોડને પહોંચી વળવા માટે માસ સીલિંગ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલી છે। 19 વોર્ડમાં અત્યાર સુધીમાં 20,000 ઉપરાંત મિલકતોને સીલ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં 535 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવેલી છે। શું અપીલ રહેશે હજુ પણ જે બાકી તમામ બાકી કરદાતાને વિનંતી છે કે ચાલુ સાલે સૌથી વધુ પાછલી બાકીમાં વ્યાજ માફી એટલે કે રહેણાંક અને બિન રહેણાંકમાં 80% સુધીની વ્યાજ માફી આપવામાં આવેલી છે। જે તમામ કરદાતાઓને પાછલી બાકીમાં વ્યાજ માફીનો લાભ લઈને પોતાના ખાતા સેટઅપ કરવા અને પેમેન્ટ કરવા ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે।